તો આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એના પર નજર કરીશું। એક ફ્લાઇટ જેમાં એકાએક આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। દુબઈથી મુંબઈ આ ફ્લાઇટ આવી રહી હતી અને એમાં આગ લાગી ગઈ અને ઇન્ડિગોની ફ્લાઇટ છે 6E1452 જેમાં આગ લાગી। રાજકોટ એરપોર્ટ પર હવે આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે, અત્યારની આ પ્રાથમિક વિગતો છે અને તુરંત જ રાજકોટ એરપોર્ટ પર અત્યારે એક ઇમરજન્સી કોલ આપી દેવામાં આવ્યો છે। તમામ જે ક્વિક રિસ્પોન્સ ટીમ છે ત્યાં પહોંચી ગઈ છે અને હવે તમને ફ્લાઇટ રડાર ડેટાના આધારે તમને બતાવીશું કે આ દુબઈથી આ ફ્લાઇટ લગભગ 11:30ની આસપાસ ત્યાંથી નીકળી હતી અને જો કે એને ડિપાર્ચર એનું થવાનું હતું મુંબઈ જોડે। તમે જો આ ફ્લાઇટ દુબઈથી ત્યાંથી નીકળે છે અને પછી તમે જુઓ કે અહીંયા નીચે મુંબઈ ત્યાં આ ફ્લાઇટ જવાની હતી। થોડી સ્પીડ પણ આપણી કરી દે, તમે જુઓ કે આ ફ્લાઇટ જેનો રસ્તો ખૂબ બરાબર જ હતો, એનો રસ્તો મુંબઈ તરફ જ જઈ રહ્યો હતો। જો કે અચાનક તમે જો આજે યલો લાઇન તમે ફોલો કરજો, અહીંયાથી કોઈ એને ફ્લાઇટમાં તકલીફ આવી અથવા તો આગ લાગી જે પણ હોય, તુરંત જ એ લોકોએ નિર્ણય લીધો કે આપણે રાજકોટ ઉતરવું પડશે, કારણ કે નજીકમાં રાજકોટ એરપોર્ટ પડે છે, એટલા માટે એ તુરંત જ નિર્ણય લેવામાં આવ્યો અને રાજકોટ એરપોર્ટ પર અત્યારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફરી એકવાર આપણે રિપ્લે કરીએ કે દુબઈની આ ફ્લાઇટ રોજની ફ્લાઇટ છે કે 11:30 નીકળતી હોય છે, જો કે અહીંયા મધ્યમાં આવીને એનો ટ્રેક બદલાઈ જાય છે અને પછી સીધા જ એ લોકો રાજકોટ આવવાનો નિર્ણય કરે છે। આ બે જગ્યાએ ટ્રેક એનો બદલાય છે। અત્યારે એ ફ્લાઇટ ત્યાં પહોંચી ગઈ છે અને રોજ તમે જુઓ કે ગઈકાલે પણ એક આવી ફ્લાઇટ નીકળી હતી જે છત્રપતિ શિવાજી ટર્મિનલ પહોંચી ગઈ હતી। લગભગ 3 કલાકનો એ સમય લેતી હોય છે જ્યારે દુબઈથી મુંબઈ ફ્લાઇટ પહોંચતી હોય છે। ગઈકાલે 26, 25, 24 એટલે કે ડેલી રૂટીન છે આ ફ્લાઇટ કે જે મુંબઈ આવતી હોય છે। જો કે 27 તારીખે જ્યારે 11:19 આ ફ્લાઇટ જ્યારે ઉપડી ત્યારે એમાં કોઈ ટેકનિકલ ખામી આવી કે પછી કોઈ બીજું જ આમાં રીઝન છે ખબર નથી, પણ અત્યારે ત્યાં તમામ જગ્યાએ ક્વિક રિસ્પોન્સ ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। તમે જો આ 11:19 આ ફ્લાઇટ નીકળી હતી અને અચાનક તે ત્યાંથી પરત રવાના થઈ છે। ટોપ એરબસ છે A321 ટ્વિન જેટ છે, એના ફોટોગ્રાફ પણ છે કે આ જ ફ્લાઇટ છે કે જે ત્યાંથી ઇન્ડિગોની ફ્લાઇટ છે જે મુંબઈ આવી રહી હતી। અચાનક ઇન્ડિગોની આ ફ્લાઇટ કે જેમાં કોઈ ટેકનિકલ ખામી આવી કે આગ લાગી, જેના કારણે હવે તેને ઇમરજન્સી લેન્ડિંગ રાજકોટમાં કરવું પડ્યું છે। આખો ટ્રેક મેં તમને બતાવી દીધો કે કેવી રીતે આ આખો જે એરિયા છે તેને કવર કરવામાં આવ્યો હતો। તમે જુઓ કે દુબઈથી આ ફ્લાઇટ જાય છે અને પછી એ મુંબઈ અહીંયા એને એકચ્યુઅલી લેન્ડ કરવાનું તો મુંબઈનો આ ટ્રેક છે, પણ મુંબઈ આવતા પહેલા અચાનક એનો ટ્રેક બદલાય। તમે જો એક યલો લાઇન અને ગ્રીન લાઇન બંને તમે જોઈ રહ્યા છો। હવે જો કે રાજકોટ આ ફ્લાઇટ લેન્ડ ત્યાં થઈ ચૂકી છે। હવે નજર છે કે ત્યાંથી શું વિગત આવે છે, શું એ ફ્લાઇટમાં સવાર જે પેસેન્જર છે એમને કોઈ ઈજા પહોંચી છે અથવા તો એમને કોઈ ક્ષતિ થઈ છે। ફ્લાઇટમાં અત્યારે અપડેટ શું છે એની અમે રાહ જોઈ રહ્યા છીએ। રાજકોટથી અમારા જે સંવાદદાતા છે એમને અમે થોડી જ મિનિટોમાં કનેક્ટ કરીશું કે ત્યાં એ શું દ્રશ્યો જોઈ રહ્યા છે। પણ તમે જુઓ કે આ ફ્લાઇટોમાં આ રીતની બેદરકારી આવી અથવા તો એમાં કોઈ જોખમ છે કે કેમ, સેફટીના તમામ માપદંડ તપાસવામાં આવ્યા કેમ, હજુ પણ એક આ વિષય છે। કારણ કે તમે જ્યારથી આપણે જોયું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટ એ 151 જે આપણે જોયું હતું અમદાવાદમાં ક્રેશ થયું હતું અને પછી સુરક્ષાને લઈ ઘણી બધી એમાં વાતો થઈ હતી કે આટલી SOP છે એને તો તમારે ફોલો કરવી જ પડશે। અને તમને ખ્યાલ છે કે ડિસેમ્બરમાં હમણાં જે તમામ જે એર કંપનીઓ છે ફ્લાઇટની, એમણે એક પોતાની મનમાની પણ કરી હતી। જે નિયમો હતા એમાં ઢીલાશ માંગી હતી કે એક પાયલોટ એની જે ત્યાંની જવાની એની અથવા તો એની ડ્યુટી અવર્સ છે એ ઘટવા જોઈએ અથવા તો કેટલો સ્ટાફ હોવો જોઈએ, એના માપદંડ શું હોવા જોઈએ, એની તપાસ કેવી હોય છે, સુરક્ષાના માપદંડ શું છે, આ બધું જ તપાસવાની જરૂરિયાત હોય છે। અને હવે આ એક એવો બિઝનેસ થઈ ગયો છે કે જેમાં ફક્ત ને ફક્ત પૈસા કમાવાની જ વાત હોય છે। તમારી જોડે પૈસા ખૂબ લેવામાં આવે પણ જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે એમાં એ લોકો કોમ્પ્રોમાઇઝ કરી લેતા હોય છે અને કદાચ એટલા માટે જ આ બનાવ બનતા હોય છે। આ ખૂબ જ અત્યારનો આ ગંભીર વિષય છે કે શું આ જે ફ્લાઇટ ઉડી રહી છે બધી અત્યારે સુરક્ષિત છે કે કેમ। અને હવે રાજકોટથી અમારા સહયોગી રહીમ લાખાણી ફોન લાઈન પર જોડાયા, પહેલા એમની સાથે વાત કરીએ। રહીમ, આપના સુધી પ્રાથમિક વિગત શું અત્યારે પહોંચી છે કે શું ફ્લાઇટ ત્યાં પહોંચી ગઈ છે, ત્યાં એમાં કોઈ આગ લાગી હતી, મુસાફરો બધા સુરક્ષિત છે કે કેમ?
જી રહીમ, જે રીતના દુબઈ થી મુંબઈ જતી ફ્લાઇટમાં છે તે હવામાં જ કોઈ ધુવાળા નીકળતા હતા, તેના કારણે ખાસ જે ઇમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો રાજકોટ ફાયર બ્રિગેડને, અને રાજકોટ ફાયર બ્રિગેડ જ્યારે 2 ગાડીઓ છે તે હાલ હીરાસર એરપોર્ટ ઉપર પહોંચ્યું છે. સાથે જ જે એરપોર્ટ હીરાસર એરપોર્ટની જે ઇમરજન્સી કારો હોય છે, ફાયરની ટીમો હોય છે, તે પણ હાલ તૈનાત છે. જે ફ્લાઇટ છે તે લેન્ડિંગ કરી લીધું છે, ઇમરજન્સી લેન્ડિંગ કરી લીધી છે. CISF છે તેમના દ્વારા હાલ આ ફ્લાઇટને કોર્ડન કરી દેવામાં આવી છે. માત્ર જે પેસેન્જરો છે તેને ઉતારવામાં આવ્યું છે કે કાર્ગોની અંદરથી કોઈ ધુવાળો નીકળતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ સામે આવ્યું છે, અને તેને લઈને CISF ની ટીમ દ્વારા ત્યાંથી હાલ ચકાસણી કરી રહી છે. કોઈ સ્મોક કરતું હતું કે શું, આ સમગ્ર દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ, તે સૌથી મોટા સમાચાર અત્યારે કહેવામાં આવ્યું છે. જે સ્મોકના કારણે કોઈ ધુવાળા નીકળતા હતા, પરંતુ કાર્ગોની અંદર કોઈ ધુવાળા છે કે કેમ, કે કોઈ એવી વસ્તુઓ છે કે નહીં, તેને લઈને હાલ CISF દ્વારા ચકાસણી કરવામાં આવી છે. હવા ઉપર જ જ્યારે ફ્લાઇટ ઉપર ઉડી રહી હતી ત્યારે જ જે લાલ કલરનો એરો છે તે જોવા મળતો હતો કે ફ્લાઇટની અંદર કોઈ ધુવાળા નીકળી રહ્યા છે, આગ લાગી રહી છે. તેવા નિર્દેશક જે પાયલોટને મળતા તેને ઇમરજન્સી લેન્ડિંગ માટે જે ATC માટે સૂચના આપવામાં આવી હતી કે કોઈ ખામી સર્જાણી છે કે કોઈ આગ લાગી હોય, તેવા જે સિગ્નલ પાયલોટને મળતા હતા, અને તેના જ કારણે જે નજીક એરપોર્ટ એટલે કે રાજકોટનું હીરાસર એરપોર્ટ છે ત્યાં ATC સાથે ચર્ચા કરવામાં આવી, ને ત્યારબાદ તેને ઇમરજન્સી માટેની પરમિશન આપવામાં આવી છે. ફ્લાઇટ છે તે રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર લેન્ડિંગ થઈ ચૂક્યું છે. તો રાજકોટ ફાયર બ્રિગેડની ગાડીઓ છે, સાથે જ હીરાસર એરપોર્ટની ફાયર બ્રિગેડની ગાડીઓ છે, તેના દ્વારા આ ફ્લાઇટની આ ચારે બાજુ ગોઠવાઈ ચૂક્યા છે. પાણીનો મારો જરૂર પડે તો તે લગાવવા માટેની તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. હાલ જે આ ધુવાળો નીકળતો હતો, જે આગ જે લાગી છે તે ક્યાંથી લાગી છે તેનું ચકાસણી હાલ હાથ ધરવામાં આવી છે. કોર્ડન આખી આ ફ્લાઇટ કરવામાં આવી છે. હીરાસર એરપોર્ટના એક પણ કર્મચારી જે છે તેમને પણ ફ્લાઇટ સુધી જવા દેવામાં નથી આવ્યા. માત્ર હાલ કોર્ડન કરીને ચકાસણી શરૂ કરવામાં છે. જે સ્મોક નીકળી રહ્યો છે, ધુવાળા નીકળતા હતા, તે ક્યાંથી નીકળી રહ્યા છે તેની હાલ નિર્દેશન છે તે ચાલુ છે. અને થોડી વારમાં ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર પણ હીરાસર એરપોર્ટના આપણે દ્રશ્યો બતાવશું. માત્ર 5 કિલોમીટર જ દૂર છે હીરાસર એરપોર્ટને, જ્યાં પહોંચીને આપણે સીધા જ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર દર્શકોને બતાવશું કે હીરાસર એરપોર્ટ ઉપરની ચહલ છે તે કઈ પ્રકારની છે. બાકીની ફ્લાઇટો છે તે પહેલા ત્યાંથી દૂર કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેમને લેન્ડિંગ કરવાની પરમિશન આપવામાં આવી હતી, કારણ કે જે રીતના સ્મોક નીકળી રહ્યો હતો ને ક્યાંક કારણોસર કોઈ બ્લાસ્ટ થાય તો તેને લઈને બાકીની ફ્લાઇટોને કોઈ તકલીફ ન પડે, જે તમામ તૈયારીઓ કર્યા બાદ આ ફ્લાઇટ છે તેને ATC દ્વારા લેન્ડિંગ કરવાની, ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટેની છૂટ આપવામાં આવી છે. હાલ જે મેસેજ મળતાની સાથે જ એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે. એરપોર્ટની ચારે બાજુ હાલ બંદોબસ્ત પણ છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, અને સાથે એરપોર્ટ સિક્યુરિટી છે તે પણ હાલ તૈનાત રાખવામાં આવી છે. એટલે કહી શકાય કે હાલ જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરી દેવામાં આવ્યું છે, અને ચકાસણી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો આ પ્રાથમિક વિગત અત્યારે એ છે કે કાર્ગો સાઇટ કોઈ એવી આગ લાગી હતી એવા સમાચાર મળ્યા હતા, સ્મોક ડિટેક્ટ થયું અને તુરંત જ લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફરી એકવાર આપણે જતા જતા દર્શકોને બતાવી દઈએ કે દુબઈથી આ ફ્લાઇટ ત્યાંથી નીકળી હતી લગભગ 11:30 આસપાસ. તમે જુઓ કે જે આ ફ્લાઇટ ઇમરજન્સી રાજકોટમાં લેન્ડિંગ થઈ છે, આ છે દુબઈ. જ્યારે 11:30ની આસપાસ એ ફ્લાઇટ ત્યાંથી નીકળી અને મુંબઈ જવા માટે આવતી હતી. તમે જુઓ અહીંયા મુંબઈ પર એનું પ્લેસ હતું. જો કે અચાનક ત્યાંથી નીકળતાની સાથે જે આપણને વિગત મળી છે કે કાર્ગો જે પ્લેસ હોય છે ત્યાં સ્મોક ડિટેક્ટ થયું, અને પછી નિર્ણય લેવામાં આવ્યો કે હવે આપણે ત્યાં નજીકમાં રાજકોટ એક એરપોર્ટ છે એટલા માટે રાજકોટ આ ફ્લાઇટ લઈ જવામાં આવી, અને ત્યાં ઇમરજન્સી લેન્ડિંગ થઈ ગયું છે. ત્યાં રોજનું શેડ્યુલ છે, રોજ 11:30ની દુબઈથી મુંબઈની આ ફ્લાઇટ હોય છે, દુબઈથી મુંબઈની ફ્લાઇટ પહોંચતી હોય છે. પણ આજે અચાનક આ રીતની કોઈ એમાં ગંભીર ક્ષતિ આવી છે અને રાજકોટ આ ફ્લાઇટ ત્યાં ઉતારવી પડી છે. હવે જોઈશું કે આગળ આમાં કોઈ મુસાફર થયા છે, ફ્લાઇટમાં કેટલું નુકસાન થયું છે, શું કોઈ ટેકનિકલ ખામી રહી ગઈ અથવા તો કોઈએ બેદરકારી દાખવી છે. અને તમે જો અમારા સંવાદદાતા પણ ત્યાં પહોંચી રહ્યા છે. બીજી તસવીરો તમે જોઈ રહ્યા છો કે રાજકોટના એરપોર્ટના દ્રશ્યો પણ તમને ત્યાં અમારી ટીમ એક્સક્લુઝિવ બતાવી રહી છે, જ્યાં અમારા સંવાદદાતા રહીમ લાખાણી એ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ત્યાંથી તમામ વિગત આપના સુધી અમે પહોંચાડીશું, એમની સાથે પણ કનેક્ટ કરીશું અને ત્યાંથી બતાવીશું ઇન્ડિગોની આ 1452 ફ્લાઇટ
હવે એમાં જે સવાર મુસાફરો છે, એમના જે પરિવારજનો છે, એ અત્યારે ચિંતામાં ચોક્કસથી હશે કે આખરે એમનું શું થયું, એમની તમામ અપડેટ પણ આપીશું. રહીમ લાખાણી તમે જુઓ અહીંયાથી ત્યાં પહોંચી રહ્યા છે ને ત્યાં તમામ વિગત આપને આપશે કે આખરે ત્યાં શું થયું હતું. ઇમરજન્સી લેન્ડિંગ તો થઈ ગઈ છે, પણ એમાં શું કોઈ હવે ક્ષતિ છે, કોઈ મુસાફરોને ઈજા પહોંચી છે, શું એવી કોઈ મોટી હોનારત સર્જાઈ છે, એ તમામ બાબતો પર અમારી અત્યારે નજર છે. ઇન્ડિગોની આ ફ્લાઇટ 1452 જે દુબઈથી મુંબઈ જતી હતી અને એમાં અચાનક કોઈ ટેકનિકલ ક્ષતિ આવી કે પછી આગ લાગી કે પછી જે કાર્ગો સાઇડ થોડો સ્મોક ડિટેક્ટ થયો, એન્જિનમાં કોઈ ખામીથી કઈ અત્યારે ખબર નથી. પણ આ ડેટાથી તમે જોઈ શકો છો કે કેવી રીતે કે સતત આ ફ્લાઇટને આપણે તમે બતાવી કે દુબઈથી જતી આ ફ્લાઇટ અચાનક મુંબઈ પહોંચવાને બદલે હવે રાજકોટ તેણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. જો કે ફરી એકવાર હવે ફ્લાઇટમાં સુરક્ષાને લઈ સવાલ ઉઠવા લાગ્યા છે કે એની શું એસઓપીનું પાલન થાય છે. જ્યારે ફ્લાઇટ ત્યારે ડિપાર્ચર થતી હોય છે તે પહેલા ઘણી બધી એની એસઓપીનું પાલન કરવાનું હોય છે. આખો ક્રૂઝ સ્ટાફ એ સિક્યોરિટી એની તપાસ થતી હોય છે કે આખરે આ ફ્લાઇટ ઉડવા લાયક છે કે કેમ, શું એમાં કોઈ ખામી છે કે કેમ, કે પછી ફરી એકવાર અહીંયા બેદરકારી દાખવવામાં આવી. આવનારા સમયમાં આપણને જાણવા મળશે. પણ એક અત્યારનો વિષય કે જે તમે જો ફ્લાઇટમાં સવાર છો, જો તમે કોઈ આવી ફ્લાઇટ તમે પસંદ કરો છો તો એમાં શું હવે સુરક્ષાના માપદંડ બરાબર તપાસ છે કે કેમ, એ ફરી એકવાર એને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. અને આ બધી એવી ફ્લાઇટો, બધી એવી એર કંપનીઓ કે જે મસ્ત મોટું ભાડું તમારી જોડે વસેલે, તમારે ફક્ત ત્યાં ચા પીવી, કોફી પીવી, એના પણ તમારી જોડે પૈસા લેવામાં આવે છે, તમામ સવલતોના પૈસા. અને જ્યારે તમે જાઓ યોગ્ય ખુરશીઓ પણ નથી હોતી કે ના તમને કોઈ સરખો જવાબ આપે. ઉપરથી જ્યારે તમે હવામાં પહોંચો ત્યારે તમારા જીવને જોખમ છે એવી પરિસ્થિતિ અત્યારે આ જોવા મળી રહી છે. એટલા માટે જ આ તમામ એવી એરલાઇન્સ કંપનીઓ એના પર પણ સકંજો કસવો ખૂબ જરૂરી છે. તમે જોયું હતું કે આ તમામ એવી એરલાઇન્સ કંપનીઓ કે જ્યારે ભાડું વસૂલવાનું આવે ત્યારે કોઈ પાછી પાની કરતા નથી. તમને યાદ છે કુંભ દરમિયાન આ લોકોએ કેવી રીતે વસૂલાત કરી હતી. અહીંયાથી તમે લંડન પહોંચી જાઓ એટલા ભાડામાં તમને એ લોકો કુંભ પહોંચાડતા હતા. અને એવી ને એવી જ પરિસ્થિતિ જ્યારે આપણને જોયું હતું કે ડિસેમ્બરના મહિનામાં કે જ્યારે એક કેઓસ થયો હતો કે જ્યારે અચાનક સ્ટ્રાઇક પર ઉતરી ગયા હતા, સ્ટાફની કમી હતી, જે નવા નિયમોનું અમલીકરણ હતું કેન્દ્ર સરકારના, ત્યારે પણ આ લોકોએ પોતાની મનમાની કરી હતી અને ત્યારે પણ એટલા મન ફાવે તેમ ભાડા વસૂલ્યા હતા. અને આટલા ભાડા વસૂલ્યા બાદ પણ લોકો આવી સ્થિતિ કરીને બતાવી દે છે. શું આમાં જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ, કે પછી કોઈ આમાં જવાબદારી નક્કી થતી જ નથી. હંમેશા આવા ઘટનાક્રમ બનતા રહે, હંમેશા આવા બનાવ બનતા રહે અને પછી અંતે તપાસનું નાટક કરી દેવામાં આવે, એસઆઈટીનું ગઠન થઈ જાય અને પછી છેલ્લે અંતે કંઈ આવતું નથી. આજે પણ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એને યોગ્ય જવાબ કોઈ આપી શક્યું નથી. બ્લેક બોક્સ ક્યાં ગયું, શું એરપોર્ટની એમાં તેના એરપોર્ટના સ્ટાફની કોઈ ભૂલ હતી કે પછી ત્યાંના પાયલટની ભૂલ હતી, ગ્રાઉન્ડ સ્ટાફ ક્રૂ કોણે ભૂલ કરી કોઈને ખબર જ નથી, કે પછી એન્જિનમાં ખરાબ હતી કે વર્ષોથી આ બોગસ પ્લેન વાપરવામાં આવતું હતું, કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવતો. ને ફરી એકવાર એ સવાલ અત્યારે ઉઠવા લાગ્યો છે. અત્યારની આ વિગત એ છે કે જે દુબઈથી મુંબઈ તરફ આજે ફ્લાઇટ જતી હતી, અચાનક એને લેન્ડ કરવાનો ફરજ એટલા માટે પડી છે કારણ કે એમાં કાર્ગો સાઇડ એક સ્મોક ડિટેક્ટ થયો હતો. હવે એની પાછળના ઘણા બધા કારણો હોય છે કે શું અચાનક એનું ફ્યુલ ઘટવા લાગ્યું હતું કે અથવા તો ત્યાં કોઈ એવો બનાવ બન્યો જેના કારણે કાર્ગો સાઇડમાં કોઈ આગ લાગી કે સ્મોક ડિટેક્ટ થયો. ઘણો બધો તપાસનો વિષય છે. પણ અત્યારે પ્રાથમિકતા એ જોવી જોઈએ કે ફ્લાઇટની અંદર રહેલા જે મુસાફરો છે એ તમામને બચાવી લેવામાં આવે, તમામને સુરક્ષિત રીતે ઉતારવામાં આવે ને પછી એમને મુંબઈ પરત મોકલવામાં આવે. એ જ અત્યારની પ્રાથમિકતા છે, પછી તપાસનો વિષય છે. પણ અત્યારે અમે બતાવીશું કે અમારા સંવાદદાતા રહીમ લાખાણી જો ત્યાં પહોંચી જાય તો પછી તમામ વિગતો આપના સુધી અમે મોકલાવીશું. રહીમ અમારી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. રહીમ, હવે આપની પાસે શું વિગત છે અત્યારે, કારણ કે ક્વિક રિસ્પોન્સ ટીમ તો ત્યાં પહોંચી ગઈ છે, એમ્બ્યુલન્સ ફાયર વિભાગની ટીમ, ત્યાંની સ્થિતિ શું છે, ત્યાં ચહેલ પહેલ શું થઈ રહી છે રહીમ? ચોક્કસપણે અત્યારે આપણે જે એરપોર્ટ ઉપર પહોંચ્યા છીએ, હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આ રાજકોટ એરપોર્ટના ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ છે ત્યાં પહોંચ્યા છીએ. અને હાલ જે અંદર જે આખી મુવમેન્ટ છે તે ચાલી રહી છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો હીરાસર એરપોર્ટ છે ત્યાં ખાસ જે ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરી દેવામાં આવી છે ને લેન્ડિંગ
ને બાદ જે ફ્લાઇટને CISF છે તેમના દ્વારા કોર્ડન કરી દેવામાં આવી છે. CISFની ટીમ દ્વારા હાલ ચકાસણી હાથ કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસની જો વાત કરીએ તો આજી ડેમ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે સીધા જ કે જે એરપોર્ટ ખાતે ACP સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પહોંચી છે, ડોગ સ્ક્વોડ છે તે પણ પહોંચી છે. તમામ ટીમો છે તે અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે. તેમના દ્વારા જે અત્યારે એરપોર્ટની અંદર ચકાસણી છે તે શરૂ કરી દેવામાં આવી છે. જે CISFની ટીમ છે તે પણ અત્યારે પહોંચ્યા છે. એટલે જે એરપોર્ટની અંદર જે વાત કરવામાં આવી જે આગ લાગી છે ફ્લાઇટની અંદર, દુબઈની જે ફ્લાઇટ છે તે મુંબઈ જઈ રહી હતી અને તેમાં જે આગ લાગવાના મેસેજથી આખું એરપોર્ટ ખાતે દોડધામ મચી છે. હું દ્રશ્યો બતાવીશ. આ બીજી કાર છે. જિલ્લા કલેક્ટર છે તે પણ અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે. એરપોર્ટની અંદર તેઓ પહોંચ્યા છે. એરપોર્ટની અંદર આખું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. જે ફ્લાઇટ છે તે ફ્લાઇટની અંદર જે કયા પ્રકારની ખામી સર્જાણી હતી, કારણ કે સરકાર સાથે ને સીધા જ એરપોર્ટ ઓથોરિટી સાથે તેમને સંપર્કમાં રહેવાનું હોય છે ને તેના માટે થઈને ખાસ જે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લા કલેક્ટર છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે. રાજકોટ જે ક્રાઇમ DCP સહિતનો કાફલો છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે પણ અત્યારે અહીં પહોંચી છે. રાજકોટ ફાયર બ્રિગેડની ટીમો છે તે પણ પહોંચી છે. સાથે જે રીતના વાત કરીએ તો જેટલી પણ ફ્લાઇટો છે તેને અત્યારે સાઈડમાં રાખવામાં આવી છે. જેટલા બાકીના પેસેન્જરો હતા જે અત્યારે જે ફ્લાઇટ ટેક ઓફ કરવાની હતી તે ફ્લાઇટ છે ટેક ઓફને લઈને પણ ખાસ કહી શકાય તે પેસેન્જરોને અત્યારે સાઈડમાં રાખવામાં આવ્યા છે. એટલે કહી શકાય હું એવા પ્રયાસ કરીશ કે ફ્લાઇટના દ્રશ્યો આપના સુધી પહોંચે તેવા પ્રયાસ છે હું કરવાનો પ્રયાસ કરીશ. હિરાસર એરપોર્ટ ખાતેથી સીધા દ્રશ્યો બતાવવાનો હું પ્રયાસ કરીશ, કારણ કે જે રીતના ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ થયું છે, જે ફ્લાઇટની અંદર સ્મોક થયો હતો ને તેના કારણે જે પાયલોટ હતો તે પાયલોટને સિગ્નલ મળ્યા કે ફ્લાઇટની અંદર કોઈ આગ લાગી છે તેવા મેસેજ મળતા તેણે ATCનો સંપર્ક સાધ્યો હતો અને ATC દ્વારા જે નજીક પડતું એરપોર્ટ એટલે રાજકોટ હિરાસર એરપોર્ટ હતું અને આ હિરાસર એરપોર્ટ ઉપર તેમને લેન્ડિંગ કરવાની પરમિશન આપવામાં આવી. લેન્ડિંગ કરતા પહેલા તમામ પ્રકારની જે છે તૈયારીઓ છે તે સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અત્યારે એક ફ્લાઇટ છે ઉડાન ભરી રહી છે. આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો. જે રાજકોટ એરપોર્ટ પરથી જે અત્યારે ઉડાન ભરી રહી છે તેમને સિક્યુરિટી રીઝન કે બાકીની ફ્લાઇટોને તકલીફ ન પડે તે માટે થઈને તૈયારી રાખવામાં આવી છે. જે હું દ્રશ્યો બતાવીશ અંદર જે એમ્બ્યુલન્સ છે તેમના દ્રશ્યો છે. જે બીજી કાર અત્યારે જોવા મળી રહી છે તે બોમ્બ સ્ક્વોડ છે રાજકોટની, સાથે એમ્બ્યુલન્સો છે તે પણ અંદર રાખવામાં આવી છે. એટલે તમામ તૈયારીઓ છે તે કર્યા બાદ જ જે દુબઈની ફ્લાઇટ છે તેમને લેન્ડિંગ કરવાની પરમિશન આપવામાં આવી હતી અને લેન્ડિંગ કર્યા બાદ અત્યારે CISFની ટીમ દ્વારા જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. જે સ્મોક હતો, જે કાર્ગોમાંથી સ્મોક આવ્યા હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ સામે આવ્યું હતું. જે કાર્ગોમાં કારણે કોઈ મોટી આગ ન પરસરે તે માટે તેની ચકાસણી છે તે કરવામાં આવી છે. રાજકોટ ફાયર બ્રિગેડની કહી શકાય કે 2 ગાડીઓ છે તે મોકલવામાં આવી હતી. સાથે 108ની 2 ગાડીઓ છે તે મોકલવામાં રવાના થઈ હતી. સાથે જ CISF છે જે અહીંની સિક્યુરિટી હતી તે પણ અહીં તૈનાત રાખવામાં આવી હતી. સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેને પણ તૈનાત કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે હાલ જે એરપોર્ટની અંદર જે ફ્લાઇટ છે તેની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે ફ્લાઇટનું ચકાસણી કર્યા બાદ તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે ડિક્લેર થશે. હાલ તો તમામ તંત્ર છે તે અહીં પહોંચ્યું છે. આ દ્રશ્યો જો એરપોર્ટના દ્રશ્યો છે. જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, રાજકોટ જિલ્લા કલેક્ટર છે તે અત્યારે અહીં પહોંચ્યા છે. રાજકોટ SOG છે તે પણ અહીં પહોંચ્યું છે. જે એરપોર્ટ ઓથોરિટીની તમામ સિક્યુરિટી છે તેમને પણ અહીં તૈનાત રાખવામાં આવી છે. જે દુબઈની ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડ કરવામાં આવી હતી તેની ચકાસણી છે તે હાલ CISF છે તેમને કોર્ડન કરી દેવામાં આવી છે.
અને તેમના કોડન સાથે જ જી રહીમ, આ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. એક બાદ એક જે અધિકારીઓ છે તેમની કાર છે તે અહીં આવી રહી છે. આ દ્રશ્યો જોઈ રહ્યો છો, એક સ્કોર્પિયો છે તે આવી રહી છે. જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. હાલ જે શંકાસ્પદની જે વાત કરવામાં આવી હતી, જે સૌથી વધારે જે પાયલોટને જે મેસેજ મળ્યો હતો, જે સિગ્નલ મળતા હતા કે ફ્લાઇટની અંદર સ્મોક થયું છે, એટલે કે આગ લાગી છે. આગનો મેસેજ મળતા જ પાયલોટે સાવચેતીના ભાગરૂપે જે એટીએસનો સંપર્ક કર્યો હતો, એટીસી દ્વારા તેમને પરમિશન આપવામાં આવે છે લેન્ડિંગ કરવાની. સૌથી નજીક જે એરપોર્ટ છે તે રાજકોટ હિરાસર થઈ રહ્યું હતું. એટલે લેન્ડ કરતા પહેલા જ જે એટીસી દ્વારા તમામ તૈયારીઓ રાખવામાં આવી હતી. જો ફ્લાઇટ લેન્ડ થાય છે ને કોઈ ઘટના, મોટી દુર્ઘટના સર્જાશે તો શું થશે, એટલા માટે ફાયર બ્રિગેડની ટીમો છે તે તૈનાત રાખવામાં આવી હતી. સાથે 108ની ટીમો તૈનાત રાખવામાં આવી હતી. સ્થાનિક એમ્બ્યુલન્સ છે તે પણ તૈનાત રાખવામાં આવી હતી અને સ્થાનિક જે તંત્ર છે તેમને પણ જાણ કરવામાં આવી હતી કે આ ફ્લાઇટ આવી રીતના જે ઉપર જ હવાની અંદર જ સ્મોક થયું છે, એટલે આગ લાગી છે. તેના માટે જાણ કર્યા બાદ તેને અહીં લેન્ડિંગની પરમિશન થઈ છે. હાલ આ ફ્લાઇટ કહી શકાય કે ખતરાથી બહાર હોવાના અત્યારે સમાચાર લેટેસ્ટ મળી રહ્યા છે. ખતરાથી બહાર હોવાના સમાચાર અત્યારે લેટેસ્ટ સામે આવી રહ્યા છે કે આ ફ્લાઇટની અંદર અત્યારે કોઈ વધારે ખતરો નથી, પરંતુ જે સ્મોક થયું છે તેની ચકાસણી હાલ કરવામાં આવી રહી છે. જી વિકાસ. બિલકુલ રહીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, ત્યાંથી વિગતો અને ત્યાંના વિઝ્યુઅલ બતાવતા રહેજો. પણ અત્યારના સમાચાર એ છે કે આ ફ્લાઇટમાં આપણી સાથે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશજી જોડાઈ ગયા, એમની સાથે સંવાદ કરીએ. સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સર, આપની પાસે શું વિગત છે? આ ફ્લાઇટ જ્યારે રાજકોટ પહોંચી કેવી હાલતમાં હતી, અત્યારે શું અપડેટ? ફ્લાઇટ એકદમ સેફ છે. અત્યારે બધા 187 પેસેન્જર્સ અને 7 ક્રૂ મેમ્બર્સને ડીબોર્ડ કરી દીધા છે. અત્યારે લોકો બધા આપણા વેઇટિંગ એરિયામાં વેઇટ કરે છે. આ બધાને રિફ્રેશમેન્ટ વગેરે પ્રોવાઈડ કરાવી રહ્યું છે. સાથે સાથે ફ્લાઇટનો ચેકઅપ ચાલે છે. એક મુંબઈથી બીજી ફ્લાઇટ 1 કલાકમાં ત્યાંથી, જે અત્યારે ઇન્ડિગોની ઓથોરિટી જણાવે છે એવી રીતે ત્યાંથી ટેક ઓફ થશે. નેક્સ્ટ 1 કલાકમાં અહીંયા પહોંચી જશે. સો ઓલ સેફ. સદનસીબે કોઈ ઇસ્યુ નથી થયું અને જિલ્લા વહીવટીતંત્ર આને માટે પૂરી રીતે તૈયાર હતો અને અત્યારે બધા પેસેન્જર્સને અત્યારે સાથે વાર્તાઓ કરીએ છીએ અને અશ્યોર કરીએ છીએ નેક્સ્ટ 2-3 કલાકમાં કદાચ હોપફુલી આ લોકો અહીંયાથી ફરીથી નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે ફ્લાય કરી જશે. ઓકે સર, દુબઈથી લગભગ 11:30 ફ્લાઇટ ત્યાંથી નીકળી હતી. આપને ક્યારે કોલ મળ્યો કે આ ફ્લાઇટમાં થોડું પ્રોબ્લેમ છે ને આપણે રાજકોટ લેન્ડ કરવું પડશે? મને લગભગ 40-45 મિનિટ પહેલા જાણ થઈ છે. ત્યારે અમે બધી એમ્બ્યુલન્સીસને એરપોર્ટ માટે રવાના કરી, તમામ હોસ્પિટલ્સને અલર્ટ ઉપર કર્યા અને ફાયર ટેન્ડર તમામ રવાના કર્યા અને તમામ એરપોર્ટની પણ ઓથોરિટીઝને જાણ કરી કે સતત કમ્યુનિકેશનમાં રહે. તમામ હોસ્પિટલ્સ, ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર્સ તમામને પણ મોબિલાઇઝ કર્યા. અને સદનસીબે ખૂબ સારી વાત આ છે કે કંઈ ઇસ્યુ નથી. જે આનું કાર્ગો એરિયા છે ત્યાં સ્મોકની જે પાયલટને દેખાયું છે આ ચેક કરી રહ્યા છે અત્યારે. જે પણ ઇસ્યુ હશે પરિસ્થિતિ મુજબ, પણ અત્યારે પેસેન્જર્સ બધા સેફ છે અને એવરીથિંગ ઇઝ ઓલ ઓકે. ઠીક છે સર, થેન્ક યુ સર, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જિલ્લા કલેક્ટરે જ માહિતી આપી છે ગુજરાત ફર્સ્ટ પર. સૌ પ્રથમવાર તેમણે ગુજરાત ફર્સ્ટ પર વાત કરી આ બાબતે અને એમણે કહ્યું કે ફ્લાઇટ એકદમ સેફ છે, તમામે તમામ મુસાફર પણ સેફ છે. તેમને ત્યાં લોન્જ એરિયામાં રાખવામાં આવ્યા અને થોડી જ આ બધી કેઝ્યુલિટી બધું એ ચેક કર્યા બાદ, એ તમામ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ ફરી એકવાર એ મુસાફરોને મુંબઈ મોકલી આપવામાં આવશે માટેની અત્યારે તૈયારી ચાલી રહી છે. જોકે અત્યારે પરિસ્થિતિ એકદમ કાબુમાં છે અને એમણે પણ પુષ્ટિ કરી કે જ્યાં મુસાફરોનો સામાન રહેતો હોય છે, કાર્ગો સાઇડમાં થોડો સ્મોક દેખાયો હતો, એની તપાસ અત્યારે ચાલી રહી છે. પણ સારી બાબત એ છે કે તમામે તમામ મુસાફર સુરક્ષિત છે. કોઈ આમાં જાનહાનિ કે કશું એમાં ઈજા પહોંચી હોય એવું સામે નથી આવ્યું.